ડિજિટલ ક્લાસરૂમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય પર્યાવરણ, પાઠ 6 ખાધા વિના ન ચાલે. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં અહીં કેટલાક બાળકો આગલા દિવસે રાત્રે શું જમ્યા હશે તેના વિશે કેટલીક વાતો કરી રહ્યા છે. તો ચાલો આપણે તે વાતો જોઈએ. આ છોકરો બોલી રહ્યો છે કે ગઈ રાત્રે મેં બાજરાનો રોટલો અને ગોળ ખાધા હતા. તો બીજી છોકરી જે છે બાજુમાં બેઠેલી તે કહે છે કે મેં દાળ ભાત બનાવ્યા હતા. તો ત્રીજી છોકરી એટલે કે આ છોકરી બોલે છે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું. કદાચ તેમને વ્રત હોઈ શકે અથવા તેમના ઘરે ગેસ ખૂટી ગયો હોય અથવા તો પાણી પણ ન આવ્યું હોય, એવું કોઈ પણ રીઝન અથવા કારણ હોઈ શકે. ત્યારબાદ અહીં બેઠેલો છોકરો બોલે છે કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારામાં ગયો હતો અને અમે ત્યાં દાળ અને રોટલી જમ્યા. તો ત્યાર પછી બીજી છોકરી બોલે છે કે માએ ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા હતા. તો વળી ફરી પાછી બીજી છોકરી બોલે છે કે મારી માતાએ ઈડલી રાંધી હતી અને મેં તે ખૂબ જ ખાધી અને ઈડલી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો વળી અહીં બેઠેલો છોકરો બોલે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી અને અમે તેની ખૂબ જ મજા માણી. યાદ કરો અને લખો કે ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા. તો દોસ્તો, અહીં આપણને એક પ્લેટ આપવામાં આવેલી છે. તો ગઈકાલે રાત્રે તમે જે પણ જમ્યા હોય તે આ પ્લેટની અંદર લખવાનું છે. તો આપણે મોટા ભાગે રોટલી, રોટલો, ભાખરી, શાક, દૂધ અથવા છાશ, દહીં, દાળ ભાત, ફળો, પાપડ વગેરે જેવી વાનગીઓ જમતા હોઈએ છીએ. વિચારો અને કહો, તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? તો મિત્રો, જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે પેટમાંથી ગુડગુડ ગુડગુડ જેવો અવાજ આવે છે અને કંઈક ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે. તેના પરથી આપણને ખબર પડશે કે આપણને ભૂખ લાગી છે. શું તમારા ઘરે જમવાનું બન્યું ના હોય તેવું થયું છે? હા, એક દિવસ અમારા ઘરે ગેસનું સિલિન્ડર ખૂટી ગયું હતું. ત્યારે ઘરે જમવાનું બન્યું નહોતું. એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હતું. એનું કારણ શું હોઈ શકે? દોસ્તો, આમ તો ઘણા બધા કારણો હોઈ શકે. જેમ કે તે છોકરી કદાચ ગરીબ પરિવારમાંથી આવતી હોય એટલે 2 ટાઈમ જમવાનું તેના પરિવારને ન પરવડી શકે, અથવા તો તે દિવસે તેમના ઘરે પાણી પણ નહીં આવ્યું હોય, અથવા તો પછી તેના મમ્મી બીમાર હશે, કે પછી તેમના ઘરે વ્રત હશે, કે બીજું કોઈ પણ કારણ હોઈ શકે. શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કેમ? ના, દરેક બાળકો અલગ અલગ પરિવારમાંથી આવતા હોય છે. તેથી તેમના ધર્મ અને તેમના ખાનપાન પણ અલગ હોય છે. એટલા માટે તેમનો ખોરાક અલગ અલગ હોય છે. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોય અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો છો? જ્યારે મોટાભાગે બાળકો ભૂખ્યા હોય અને ખાવા માટે તેમની પાસે કંઈ જ ન હોય ત્યારે તેઓ પોતાના વડીલો કે મમ્મીને ખાવાનું કંઈક આપવા માટે અથવા તો બનાવી આપવા માટે કહેતા હોય છે. અહીં આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. વિપુલના ઘરમાં 4 સભ્યો છે. હવે વિપુલ ખાય છે તેવું બધા જ લોકો જમતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? તો એવું કેમ થતું હશે? ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડો લઈને આવ્યો. તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું કે મુન્ની
ક્યાં છે? મારે તેને જોવી છે. તો તેની માતાએ કહ્યું કે મુન્ની ઉપરના રૂમમાં છે. વિપુલે તેના દાદીનો હાથ પકડી અને કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો. તેની માતાએ વિપુલને રોક્યો અને કહ્યું કે બાને ભોજન કરી લેવા દે. મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે. તો દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? તો વિપુલની માતાએ કહ્યું કે મેં દાળ ચાખી છે, તે ખૂબ જ સારી બની છે. વિપુલે તેના દાદીની થાળી લઈ લીધી અને તે દોડી અને ઉપર ચાલ્યો ગયો. તેણે દાદીને પણ તેની સાથે સાથે ઉપર આવવા માટે કહ્યું. ત્યારે દાદીએ કહ્યું કે હું જ્યારે તારી ઉંમરની હતી ને ત્યારે થોડીક જ વારમાં આખો પર્વત ચડી જતી હતી. તો વિપુલ મકાઈ ડોડો ખાતો હતો. તેણે તેના મમ્મીને મકાઈ આપી દીધી અને વિપુલે હાથ ધોઈ લીધા અને પછી તે નાની મુન્નીને ઉચકી લીધી. હવે અચાનક મુન્ની રડવા લાગી. એટલે મામીએ કહ્યું કે તે ભૂખી થઈ છે. એટલે માં મુન્નીને ખવડાવવા માટે નીચે બેસી જાય છે. વિચારો અને લખો. દાદી કેમ જલ્દી દાદર ચઢી શકતા નથી? તો જવાબ, દાદી ખૂબ જ વૃદ્ધ થઈ ગઈ છે. એટલે દાદી જલ્દી દાદર ચઢી શકતા નથી, કારણ કે તેમની પાસે હવે એટલી શક્તિ કે તાકાત હોતી નથી. દાદીને કેવી દાળ પસંદ છે? તો દાદીને ખાંડવાળી ગળી દાળ પસંદ છે. તમને કેવી દાળ ભાવે છે? તો અમને તો ખાટી મીઠી દાળ ભાવે છે. બરાબર ને? વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડો ખાઈ શકે તેમ છે? કેમ? તો દોસ્તો, સૌપ્રથમ તો વિપુલ, ત્યારબાદ વિપુલની માં અને તેના મામી. આ 3 લોકો મકાઈ ડોડો ખાઈ શકે છે, કારણ કે તે બધા જ યુવાન છે અને તેમના દાંત ખૂબ જ મજબૂત અને સખત હોય છે, એટલા માટે. શું ઘરડા લોકો મકાઈ ડોડો ખાઈ શકે? કેમ? ના, ઘરડા લોકો મકાઈ ડોડો ખાઈ શકે નહીં, કારણ કે સામાન્ય રીતે તેમના દાંત નબળા થઈ ચૂક્યા હોય છે. એટલા માટે તેઓ મકાઈ ડોડો ખાઈ શકતા નથી કે બીજી કોઈ પણ કઠણ વસ્તુઓ પણ ખાઈ શકતા નથી. 4 મહિનાની મુન્નીને તેની માતાના દૂધ પર રહે છે. એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? 4 મહિનાની મુન્નીને દાંત હોતા નથી, તેથી તે કોઈ પણ ખોરાક ચાવી ન શકે. એટલે મુન્ની ફક્ત તેના માતાના દૂધ પર જ રહે છે. તો દોસ્તો, આપણે જોયું કે વિપુલના પરિવારના જ દરેક સભ્યો અલગ અલગ ખોરાક જમતા હોય છે. તો આપણા પરિવારમાં રહેલા પણ દરેક વ્યક્તિઓ એક સરખો ખોરાક જમતા નથી. તેમની ઉંમર પ્રમાણે તેમના ખોરાક અલગ અલગ હોય છે. પૂછો અને લખો કે બાળકો, યુવાનો અને વૃદ્ધો શું ખાઈ શકે તે આપણે આ બોક્સમાં લખીશું. જ્યારે શું ન ખાઈ શકે તે આપણે આ બોક્સની અંદર લખીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે બાળકો શું ખાઈ શકે. તો બાળકો મોટાભાગે દૂધ ખાય છે અને ખીર પણ ખાઈ શકે છે. આ ઉપરાંત એકદમ પાતળી ખીચડી અને દાળ પણ ખાઈ શકે. હવે આપણે જોઈએ કે શું ન ખાઈ શકે. તો નાના બાળકોને દાંત હોતા નથી, એટલા માટે તેઓ સખત ખોરાક જેવા કે મકાઈ ડોડો, રોટલી અને જમરૂખ જેવા કઠણ ફળો ખાઈ શકતા નથી. હવે આપણે જોઈએ યુવાન લોકો. તો યુવાન લોકો મોટાભાગે દરેક વસ્તુઓ ખાઈ શકે છે અને એવી કોઈ જ ચીજ વસ્તુઓ હોતી દાંત પણ નબળા પડી ગયા હોય છે. એટલા માટે વૃદ્ધ લોકો પણ મોટાભાગે પોચો ખોરાક ખાવાનું પસંદ કરતા હોય છે, જેમ કે દાળમાં પલાળેલી રોટલી, ખીચડી, દાળ ભાત, દૂધ વગેરે. અને વૃદ્ધ લોકો નાના બાળકોની જેમ સખત ખોરાક જેવો કે કઠણ ફળ, મકાઈ ડોડો, દાણા, શેરડી વગેરે તેઓ ખાઈ શકતા હોતા નથી.
ચાલો આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ તેના વિશે વાત કરીએ. તો બાળકો, ભાવતી વસ્તુઓ ઉપર ગોળ કરો. સૌપ્રથમ આપણને આપેલું છે ભાત, જે મને ખૂબ જ ભાવે છે. ભાત મોટાભાગે આપણા ઘરની અંદર બપોરે બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત તેમાંથી ખીચડી પણ બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ઘઉં. તો ઘઉં પણ મોટાભાગે આપણા ઘરમાં વપરાતા હોય છે. રોટલી, પૂરી, લાપસી વગેરે બનાવવા માટે ઘઉંનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી છે જવ. જવ ખૂબ જ ઓછા ઘરોની અંદર ઉપયોગમાં લેવાતા હોય છે. ત્યાર પછી છે ચણા, જે પણ મને ખૂબ ભાવે છે. ચણા મોટે ભાગે શાક બનાવી અને આપણે જમતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ મકાઈ. તો મકાઈમાંથી આપણે ઢોકળા કે ધાણી વગેરે જેવી વસ્તુઓ બનાવી અને જમી શકીએ. ત્યારબાદ બાજરી. બાજરીમાંથી આપણે રોટલો બનાવવામાં આવે છે. આ ઉપરાંત સાબુદાણા અને નાગલીનો ઉપયોગ પણ આપણે ત્યાં ખાવા માટે થતો હોય છે. દોસ્તો, આપણો મોટા ભાગનો જે ખોરાક હોય છે તે વિવિધ વસ્તુઓનો બનેલો હોય છે. હવે કઈ વસ્તુઓ કઈ જગ્યાએ સરળતાથી ઉગે છે તેના આધારે તે વસ્તુઓ તે વિસ્તારમાં વધારે ખવાતી હોય છે. અહીં આપણે જોઈએ કે ભાત જે છે એ મોટાભાગે દક્ષિણ ભારતમાં વધારે ખવાય છે. ઘઉં, તો ઘઉં મોટાભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં ખવાતા હોય છે. મકાઈ છે તે મધ્યપ્રદેશમાં, જ્યારે બાજરીનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વધારે પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. હવે આપણે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા કેટલાક ખોરાક જોઈએ, જેમ કે ટામેટા, શક્કરિયા, દાળ, અલગ અલગ પ્રકારની દાળો છે, કેરી, કેળા, દ્રાક્ષ, બીટ, ઘઉં, ચોખા. આ દરેક વસ્તુઓ એટલે કે આ દરેક ફળો, શાકભાજીઓ વગેરે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા હોય છે. હવે આપણે જોઈએ કે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ખોરાક. તો મોટાભાગે ઈંડા, મધ, દૂધ, ચિકન, માછલી વગેરે જેવા ખાદ્ય પદાર્થો આપણને પ્રાણીઓ પાસેથી પ્રાપ્ત થાય છે. આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવા અનાજો જોઈ લઈએ. તો સૌપ્રથમ છે ચોખા, ત્યારબાદ ઘઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે જેવા ધાન્યો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે ઉપયોગમાં લેતા હોઈએ તેવા મસાલાઓ જોઈએ. તો સૌપ્રથમ છે ઇલાયચી, ત્યારબાદ લવિંગ, ત્યારબાદ જીરું, પછી છે મીઠું, હળદર અને મરચું. આ ઉપરાંત ઘણા બધા મસાલાઓ આપણે ખોરાકમાં ઉમેરતા હોઈએ છીએ. મસાલા ખોરાકમાં સ્વાદ ઉમેરે છે અને તેનાથી ભોજન સ્વાદિષ્ટ પણ બનતું હોય છે. આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવવા માટે ઉપયોગ લઈએ છીએ. એટલે કે આપણે ફક્ત અલગ અલગ વસ્તુઓ જ નહીં, પરંતુ એક જ પદાર્થમાંથી બનેલી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ આપણે ખાતા હોઈએ છીએ. જેમ કે ઘઉંમાંથી શું શું બને? તો આપણા ઘરમાં ઘઉંમાંથી રોટલી, પૂરી, શીરો, લાડવા, પરોઠા, બિસ્કિટ, બ્રેડ વગેરે જેવી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત તેવી જ રીતે આપણે જોઈએ ચોખા. તો ચોખામાંથી ઇડલી, ઢોસા, પુલાવ, ખીચડી, ખીર, બિરયાની વગેરે જેવી વસ્તુઓ બનાવી અને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. વિચારો અને કહો, તમને જમવામાં પસંદ અને નાપસંદ હોય તેવી 3 વાનગીઓના નામ લખો. તો બાળકોને મોટાભાગે સમોસા, ઢોસા, સેન્ડવિચ વગેરે જેવી વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે. આ ઉપરાંત જે વસ્તુઓ તમને પસંદ નથી તે તમારે જાતે લખવાની રહેશે. હવે અહીં કેટલાક સવાલ આપેલા છે, જેમ કે તમારી અને તમારા મિત્રોની પસંદગી સરખી છે? તો ના દોસ્તો, તમારી અને તમારા મિત્રોની પસંદગી સરખી નહીં હોય. બીજું, તમારી અને તમારા કુટુંબના સભ્યોની પસંદગી સરખી છે? ના, એ પણ શક્ય નથી અને જરૂરી પણ નથી કે તમારા અને તમારા કુટુંબના સભ્યોની પસંદગી સરખી હોઈ શકે.
હવે તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ અલગ અલગ છે તે તમારે જાણી અને લખવાનું રહેશે. મિત્રો, અહીં આપણને કેટલાક બાળકો અને તેના ખાનપાન વિશેની માહિતી આપેલી છે. જોઈએ આપણે તેને. આ હેન્સી નામની એક છોકરી છે જેના વિશે માહિતી આપી છે કે હું વલસાડમાં રહું છું અને મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ખૂબ ગમે છે. જો અહીં તમને ઉંબાડિયાનો ફોટો આપેલો હોય છે. ઉંબાડિયું શું હોય છે બાળકો? તો બટાકા, શક્કરિયું, રતાળું, પાપડી વગેરે શાકભાજીની અંદર ધાણા જીરું, મરચું વગેરે જેવાઓ મસાલા ઉમેરી અને તેને બરાબર મિક્સ કરી અને એક માટલાની અંદર પૂરી અને તેને બાફી નાખવામાં આવે છે અને આવી રીતે બનાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ઉંબાડિયું ખૂબ જ ખાવામાં આવે છે. તે શું કહે છે આગળ? જ્યારે અમને ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ. ત્યારબાદ બાળકો એક જૂની નામની છોકરી છે. જોઈએ તે શું કહે છે? હું કાશ્મીરમાં રહું છું. મને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે. હું એકવાર ગોવા ગઈ હતી. અમે ત્યાં માછલી ખાધી હતી, પરંતુ તેનો સ્વાદ અલગ હતો. મારી માતાએ કહ્યું, આ દરિયાની માછલી નારિયેળીના તેલમાં બનાવેલી છે. દોસ્તો, દરિયા કિનારે નારિયેળી પુષ્કળ પ્રમાણમાં થાય છે, એટલા માટે ત્યાં નારિયેળના તેલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તે જુદી લાગતી હતી. ત્યાર પછી આપણે જોઈએ એક થોમસ નામનો છોકરો છે. જોઈએ તે શું કહે છે? હું કેરળમાં રહું છું. મને 2 વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે. બંને મારા આંગણાની અંદર થાય છે. એક ઊંચા વૃક્ષ ઉપર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે. હવે બાફેલા સાબુદાણા અને નાળિયેરમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે નારિયેળની જે કઢી હોય છે તે બનાવવા માટે નારિયેળ, દહીં, ચણાની દાળ અને અલગ અલગ પ્રકારના મસાલાઓને મિક્સ કરી અને તેને વઘારી નાખવામાં આવે છે. આવી રીતે નારિયેળની કઢી બનાવવામાં આવતી હોય છે, જેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. તો દોસ્તો, આપણે અલગ અલગ વિસ્તારના બાળકો અને તેમના સ્વાદ વિશે માહિતી મેળવી. આપણે શું જમીએ છીએ તે નક્કી કરતા કારણો કયા કયા છે, જે આપણે વિચારવાના છે અને અહીં લખવાના છે. બાળકો, તો સૌ પ્રથમ સરળતાથી આપણને શું મળી રહે છે તે આપણે વધારે ખાતા હોઈએ છીએ. બીજું, આપણને પસંદ છે કે નહીં. આપણા ઘરે કોઈ વસ્તુ બનાવી હોય, પરંતુ જો આપણને પસંદ ન હોય તો આપણે તે ખાતા હોતા નથી. ત્રીજું, રીતિ અને રિવાજો. અમુક રીતિ અને રિવાજો પ્રમાણે પણ ખોરાકને પ્રાધાન્ય અપાતું હોય છે. ત્યારબાદ આપણે શું ખરીદી શકીએ છીએ, એટલે જે વસ્તુ આપણે ખરીદી શકતા હોય તે આપણે વધારે ખાવાનું પસંદ કરતા હોઈએ. ખોરાક તાજો છે કે વાસી, અને આપણે કયો ધર્મ પાળીએ છીએ. અમુક ધર્મમાં પણ અમુક ખોરાકો ખાવા ઉપર પ્રતિબંધ હોય છે અને અમુક ધર્મમાં અમુક ખોરાક ખાવા ઉપર વધારે ભાર મૂકવામાં આવેલું હોય છે. તો આ બધી જ બાબતો આપણે શું ખાઈએ છીએ તેના ઉપર આધાર રાખતી હોય છે. એવી વસ્તુઓના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય, પરંતુ તમે તે ખાવા માંગતા હોય, એટલે કે તમને ખાવાની ઈચ્છા હોય. તો દોસ્તો, અમારે ત્યાં ઘણા બધા બાળકોને ડ્રેગન ફ્રૂટ, સાધુ રોટલી, મકાઈની રોટલી અને ગુંદાના કોરનું શાક તેઓએ ખાધું નથી, પરંતુ તેમને ખાવાની ઈચ્છા ખૂબ જ છે. મિત્રો, અહીં આપણને કેટલાક પદાર્થોના નામ આપવામાં આવેલા છે. જો તે પદાર્થો આપણે ખાઈ શકતા હોઈએ તો તેની સામે ખરાની નિશાની કરવાની રહેશે. તો સૌ પ્રથમ આપણને આપવામાં આવેલું છે કેળાના ફૂલ. તો જો દોસ્તો, આ ફોટો કેળાના ફૂલનો છે. હવે કેળાના ફૂલ દેખાવમાં કંઈક આ પ્રકારના હોય છે. કેળાના ફૂલ આપણે ખાઈ શકીએ દોસ્તો? તો હા, આપણે કેળાના ફૂલ ખાઈ શકીએ છીએ. ઘણા બધા રાજ્યોમાં કેળાના ફૂલનું શાક બનાવવામાં આવે છે, જેમ કે કેરળ અને પશ્ચિમ બંગાળમાં, કારણ કે ત્યાં કેળાના વૃક્ષો તેમને આસાનીથી પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ સરગવાના ફૂલ. તો દોસ્તો, આ સરગવાના ફૂલ છે. હવે સરગવાના ફૂલમાંથી પણ શાક બને છે અને ઘણા બધા લોકો તેને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ મશરૂમ. તો મશરૂમ તો તમે બધાએ જોયું જ હશે. તેમાંથી શાક પણ બનાવવામાં આવે છે અને ઘણીવાર શાકભાજીવાળાને ત્યાં કે હોટલોની અંદર
પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કમળનું પ્રકાંડ. તો કેટલાક લોકો જે છે તે કમળના પ્રકાંડનું પણ શાક બનાવી અને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ લાલ કીડી. લાલ કીડી કોઈ ખાઈ શકે દોસ્તો? નહીં, લાલ કીડી આપણે ખાતા નથી હોતા. ત્યારબાદ વાસી રોટલીઓ. જો વાસી રોટલીઓ બગડી ગઈ હોય તો આપણે ખાતા નથી, પરંતુ જો તે બગડી ન હોય તો આપણે તેને વઘારેલી રોટલી કરીને તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ ઊંટડીનું દૂધ. હા, જે જગ્યાએ વધારે ઊંટ જોવા મળતા હોય, જેમ કે રાજસ્થાનનું રણ અથવા રાજસ્થાનમાં અને કચ્છના રણમાં, ત્યાં લોકો ઊંટડીનું દૂધ વધારે પીતા હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ મરઘીના ઈંડા. તો મરઘીના ઈંડા ઘણા બધા લોકો ખાતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ અળવીના પાંદડા. હવે આપણે ત્યાં અળવીના પાંદડામાં ચણાનો લોટ લગાવી અને તેના રોલ બનાવી તેને બરાબર તેલની અંદર તળી અને તેમાંથી પાતરા બનાવવામાં આવતા હોય છે. તમે બધાએ ખાધા જ હશે. ત્યાર પછી આપણે જોઈએ ઉંદર. તો ઉંદરને આપણે ખાતા હોતા નથી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ માછલી. તો માછલી ઘણા બધા લોકો પોતાના ખોરાકની અંદર ઉપયોગ કરતા હોય છે. ખાસ કરી અને દરિયા કિનારાની નજીકના લોકો માછલીનો ઉપયોગ વધારે કરતા હોય છે. ત્યારબાદ દેડકો. તો દેડકો આપણે ખાતા નથી. ત્યારબાદ જોઈએ આંબળા. આંબળા ખૂબ જ ખાટા હોય છે, પરંતુ આપણા આરોગ્ય માટે અને આપણી આંખો માટે ખૂબ જ લાભદાયક હોય છે. આંબળામાંથી આપણે અથાણું પણ બનાવતા હોઈએ છીએ, જેને આપણે ખૂબ જ ચાવથી આરોગીએ છીએ. ત્યારબાદ રોટલો, એટલે કે બાજરીના લોટમાંથી બનાવવામાં આવતો રોટલો કે જેને આપણે ખાઈ શકીએ છીએ. ત્યારબાદ ફુલેવર, જે પણ આપણે ખાઈએ છીએ. ત્યારબાદ માંસ. કેટલાક માંસાહારી લોકો હોય છે જે માંસનો પણ ખોરાકની અંદર ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ છે ડુંગળી. ડુંગળી પણ આપણે બધાએ ખાતા હોઈએ છીએ. ત્યારબાદ છે કરચલો. કેટલાક લોકો કરચલાઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો અહીં એક ખાસ મહત્વની વાત એ છે કે ઘાસની અંદર વાંસનો પણ સમાવેશ થાય છે. વાંસ એ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું ઘાસ છે. હવે આ વાંસનો ઉપયોગ ડાંગ જિલ્લાના જે લોકો હોય છે તે અથાણું બનાવવા માટે કરે છે અને વાંસના અથાણાનો ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે પણ ડાંગ જિલ્લાની અંદર જાઓ તો જરૂરથી તેનો સ્વાદ માણજો. ત્યાર પછી નારિયેળનું તેલ. હવે કેરળની અંદર નારિયેળના તેલનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ રોટલી. તો હા દોસ્તો, રોટલી આપણે બધા જ ખોરાકની અંદર જમતા હોઈએ છીએ. કેટલાક ખોરાક એવા હોય છે કે જે આપણા શરીરને શક્તિ આપતા હોય છે, કે જેમાંથી આપણું શરીર શક્તિ પ્રાપ્ત કરે છે. જેમ કે ઘી છે, ત્યારબાદ બટર છે, ઘઉં, ચોખા, મકાઈ, બાજરો, આ બધા જ પદાર્થોમાંથી આપણા શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે કેટલાક ખોરાક એવા હોય છે કે જે આપણી શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. જેમ કે વિવિધ પ્રકારની દાળ, ત્યારબાદ દૂધ, બદામ, સોયાબીન અને ઈંડા, કે જેનાથી આપણી શરીર ખૂબ જ વૃદ્ધિ અને વિકાસ પામતું હોય છે. દોસ્તો, કેટલાક ખોરાક એવા હોય છે કે જે આપણને રોગ સામે પણ રક્ષણ આપતા હોય છે, જેમ કે તાજા શાકભાજી અને ફળો. દોસ્તો, આપણે આ પાઠમાં અલગ અલગ પ્રકારના ખોરાકો વિશે અને દરેક વ્યક્તિઓના ખોરાક અલગ અલગ હોય છે તેના વિશે માહિતી મેળવી. દોસ્તો, આવા જ એક સરસ મજાના બીજા પાઠ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમે આ પાઠનો બરાબર રીતે અભ્યાસ કરી લો. થેન્ક યુ.